પડ્યો છે નિશાળમાં ને ખુશી વગર થેલે જાય છે. કાલે વરસાદ વધારે હતો એટલે મૂકીને આવી ગઈ હતી અને જો અમારી ખુશી હાલ જાય છે વગર થેલે ભણવા માટે. તો આપણે હાલ મૂકવા જવાનું છે નિશાળ. શું પડ્યું છે નિશાળમાં? થેલા નિશાળમાં પડ્યો છે. હા, અને મારે થેલા વગર આવવાનું છે. આપણે ખુશીની નિશાળે મૂકવા નીકળી ગયા. જો ખુશી આપણે હોન્ડા પર બેઠી છે. તો આજ તો વિડીયો શરૂ કરે. ચાલો સ્કૂલ જાય છે. બારો કેટલા વાગે નાખવાનું છે? બારો 12 જેટલા તરત બચી જવાનું. હા હા, બીજો એ ગાડી 3 વાગે. વાહ ભાઈ. બોલોનો હમણાં થઈ ગયા હે. આજે આપણો પાડો છે ને બહુ પાણી પી ગયો તો તમને દેખાતો હશે કે થોડોક એની તકલીફ ખરાબ થઈ ગઈ. દેખાડું તમને. તેને છે ને પાણી ઝાઝું કાલે પી ગયું તો બેસી ગયો હતો ને તેને પાછું પેટ આપણે સર્વિસ થઈ ગયું છે. જે આવડી આ પાડી છે ને એ બહુ ઓલી છે, કારણ કે આપણે બીજી બે એક નાની રેટલી છે ને આપણે ક્યાંક ગમે ખેતરમાં થોડીક બાંધી દીધી હોય ને તો આખો દિવસ આ છે ને રેગતી જ હોય છે. બે હતી નથી. તમે જુઓ એનો ફોટો છે ને ફરી આમથી આમ કરી નાખે અને બેહવાનું નામ જ નથી લેતી. તો બીજું શું છે મિત્રો કે ખરેખર હાલની તારીખની અંદર વરસાદ આપણે બહુ છે અને તમને આગળ દેખાડીશ આપણે મગફળી કેવી છે. ચલો તો આપણે મગફળીમાં જઈએ. એટલે એને સાર નાખી દીધી, ધીમે ધીમે સાર ખાવાનું ચાલુ કરી દીધું છે અને આને કાંઈ એટલી બધી તકલીફ નથી. જો કેવો જો થોડી ખાતો છે. આ બધા ગાયન ભેવ ખાઈ ગઈ છે પણ આને ધીમે ધીમે ખાવાનું ચાલુ કર્યું છે, કારણ કે આટલા દિવસ આ દૂધ પીતો હતો, એને દૂધ પીતો બંધ કરી દીધો છે એટલે સાર ખાવાનું ચાલુ કરી દીધું છે. અને વધારે શું છે કે અત્યારે ચોમાસાની અંદર શું છે કે રેટલું કે કોઈ પણ પાડી કે ગમે તે હોય ને જો કન્ટિન્યુઅર વરસાદ 12-13 કલાક પડે ને જો બાયણે બાંધેલું હોય તો એ બેસી જતા હોય છે, કારણ કે નાના હોય એને ટાઈટ વધારે સડી જતી હોય છે. આ જો આપણી રટલી છે ને ઓલી બી ભેગી બાંધી દીધી છે. આ અલગ છે, કારણ કે આ છે ને ઓલી બી એને મારે છે એટલે આને નોખી બધી દેવાની. કારણ કે જો આવું ખડ હોય ને બધો સફાઈઓ બોલાવી નાખે. જોઈ લો તમે, બધું ખાઈ ગઈ. આને છે ને આપણે બપોર પછી છે ને બીજે બાંધી દેવાની, કેમ કે મસ્ત ખાઈ જાય અને વ્યવસ્થિત છે ને એ તાજી માજી થઈ જાય. કારણ કે જો આ કેટલી મસ્ત રટલી ઊભી છે. જો એકદમ ખડબડ ખાઈ અને ધ્રાપી જાય. પેલી જો 2 ધ્રાપી ગઈ છે અને હાલની તારીખની અંદર વરસાદ ઝરમર ચાલુ છે. અને તો આ જો આપણી મગફળી છે અને આમાં હવે છે ને ખડ થોડું થઈ ગયું છે એટલે આપણે હવે આને અંદરથી કાપીને લઈ લેવાનું છે. અને આની અંદર જો તમને દેખાડીશ કે સૂયા પણ બેહવા માંડ્યા છે. કેવાક આપણી મગફળીના સૂયા સારા છે તમે જોઈ લો. જો અંદર ખડ પણ છે. તો મગફળી કેવી બેહવાનું ચાલુ થઈ ગઈ છે અને સૂયા પણ સારા બેહવા માંડ્યા છે. જો અને મગફળી એકદમ ગ્રીન થઈ ગઈ છે. હવે કાંઈ પીળી પડવાનો પ્રશ્ન છે ને, કારણ કે આ વરસાદ કાલે બહુ સારો અને ઝાઝો પણ પડી ગયો હતો, કારણ કે આર્યો મેં છે મીઠો મેં છે. એટલે હવે કોઈ પણ મગફળી શું કે કોઈ પણ ધોન છે ને થોડા ઘણું એ પીળું હશે ને તો એકદમ ગ્રીન થઈ જાય, કારણ કે આ વરસાદ જ એટલો મીઠો છે ને એની વાત જ તમે જવા દો.